આપકી અદાલતમાં સુપરસ્ટાર આમિર ખાન પર આરોપ છે કે તેઓ બધા સાથે ઝઘડા કરે છે. આજકાલ ઘણી ચર્ચા છે તમારા ઝઘડાની. કિરણ રાવ સાથે તમે ઝઘડો કરી લીધો. ઘણા દિવસો સુધી વાત ન કરી. જી 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 એકચ્યુઅલી આ ઝઘડાની વાત નથી. હું ઝઘડા ઘણા ઓછા કરું છું લોકો સાથે. મારો નેચર જ નથી હું કોઈની સાથે ઝઘડો કરું. જ્યારે કોઈ મને હર્ટ કરે છે ને જ્યારે કોઈ મારું દિલ તોડી દે છે, મને દુભાવે છે, તો હું એકદમ સાયલેન્ટ થઈ જાઉં છું. જેમ કે કોઈ સ્ટીલની દિવાલો મારી સાથે ચારે તરફ આવી જાય છે, પડી જાય છે, અને એના પછી બંદાએ મારી સાથે ખોટું કર્યું છે, હું એની સાથે વાત જ નથી કરતો, હું એની સાથે વાત નથી સાંભળતો, ના તો જવાબ આપું છું. હું એકદમ આઇસોલેટ કરી દઉં છું પોતાની જાતને. તો એટલું વધારે દુઃખ થાય છે મને, એટલું બધું હર્ટ થાય છે મને કે હું એક્સેપ્ટ નથી કરી શકતો કે મારી સાથે વાત કરી રહ્યો છું. હું આગળ પછી એકદમ કટ ઓફ થઈ જાઉં છું. મને કહે છે કે કટ ઓફ થઈ જાઉં છું. એને તક જ નથી આપતો હું. અને ખોટી વાત છે. હું જાણું છું કે સારી વાત નથી. હું સારી વાત નથી. જુઓ, માણસથી જ ભૂલ થાય છે, અને જો કોઈએ તમારું દિલ દુભાવ્યું છે તો તમારે એને માફ કરી દેવો જોઈએ. માફીથી મોટી કોઈ વસ્તુ નથી. માફીથી કોઈ મોટી વસ્તુ નથી. પણ એના પહેલા કે તમારો આગળનો આરોપ આવે. ઘણા એક્ટિંગ મોડમાં હોઉં છું તો જીત તમે. હા. એ બિલકુલ છોડતા નથી. ટાક 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 દરેક તરફથી. તો એ વાત સાચી છે કે હું આનું કહીશ કે ઘણો ઇનમેચ્યોર. આ બાળક બુદ્ધિ છે. જે તમારા મિત્ર સાથે તમારો કોઈ પોઈન્ટ પર કોઈ ઝઘડો થયો ગયો, અનબન થઈ ગઈ, તો તમે એની સાથે 7 વર્ષ સુધી વાત નહીં કરી. જુહી ચાવલા સાથે 7 વર્ષ વાત નહોતી કરી. જુહી સાથે મેં 7 વર્ષ વાત નહીં કરી. આ તો બાળક બુદ્ધિ છે. આ ઈગો છે. આમાં ઈગો આવી જાય છે કે હું જ સાચો છું, એને ખોટું કર્યું છે, હવે હું એને માફ નહીં કરીશ. આ ખોટું છે. તો હું માનું છું કે આ ભૂલ મારામાં હતી. અને પછી મેં થેરેપી પણ શરૂ કરી ઘણા વર્ષો પહેલા. અને તો પછી આ બધી વસ્તુઓ મને પોતાના વિશે સમજ પડી, અને હવે હું આવું નહીં થવું જોઈએ. સખત જજમેન્ટલ, અનફોરગિવિંગ, કે તમને કોઈને માફ નહીં કરી રહ્યા. આ વસ્તુ ખોટી છે, અને મને આ વસ્તુઓ વધારે ધીરે સમજ પડી છે. મેં તમારા ઇન્ટરવ્યુમાં જોયું છે કે તમને ઊંઘ બહુ ગાઢ આવે છે અને તમે એકવાર સૂઈ જાઓ તો તમને ઉઠાડવા બહુ મુશ્કેલ થઈ જાય છે. બિલકુલ શું એ સાચું. સાચું છે? આ બિલકુલ સાચું છે. અ, મને મારા દોસ્ત યાર, ફેમિલીના લોકો ઘણા બધા મને કુંભકર્ણ કહે છે. કારણ કે એકવાર હું સૂઈ જાઉં છું તો પછી મને ઉઠાડવું ઘણું મુશ્કેલ છે. અને એ વાત પણ સાચી છે કે હું ઘણા બધા કલાક જાગીને કામ પણ કરી શકું છું. પણ એકવાર જો સૂઈ ગયો, એના પછી મને ઉઠાડવું મુશ્કેલ છે. જો હું પથારીમાં સૂઈ ગયો તો માથા પાસે જે ટેબલ છે એના પર એક વોટર સ્પ્રે રાખ્યો છે. જે અમે લોકો મેકઅપમાં વોટર સ્પ્રે યુઝ કરીએ છીએ. તો એ પરમનન્ટલી મારી સાઈડમાં રહે છે. કારણ કે જ્યારે મને સવારે, હું પોતે તો ઉઠતો નથી, મને અલાર્મ સંભળાતા નથી, હું મારી ઊંઘમાં ખોટું બોલું છું. જ્યારે મને ઉઠાડવામાં આવે છે, ભાઈ તારું કામ છે, ઉઠો, 6 વાગ્યાની શૂટિંગ છે, તો હું ઊંઘમાં કહું છું નહીં, કેન્સલ થઈ ગયું, સુવા દો. આ 3-4 વખત થયું છે રજતજી. મેં એમને રીનાને કહ્યું છે કે મારી શૂટિંગ કેન્સલ થઈ ગઈ છે, મને સુવા દે. તો એમણે સુવા દીધો. તો આ એકવાર યશજીની સાથે થયું. યશ ચોપરા નંબર 1 ડિરેક્ટર. હું એમની સાથે પહેલી વાર કામ કરી રહ્યો હતો, પરંપરા. તો યશજીએ કહ્યું કે કાલે આપણે શૂટિંગ, એક ફોટો સેશન કરવા ઈચ્છું છું. તો હું શૂટિંગ 1-2-3 મહિના પછી તો લુકનું આપણે જે ફોટો સેશન કરી લઈએ, તમારો લુક કેવો લાવશે. તો કાલે 11 વાગે તમે આવી જાઓ, આપણે ફોટો સેશન કરી લઈએ. તો મેં કહ્યું કે સોરી યશજી, કાલે મારું શૂટિંગ છે, તો 11 વાગે નહીં આવી શકીશું. હું કાલે સવારે 7 વાગે આવી જઈશ. તો એમણે કહ્યું કે ઘણું વહેલું થઈ જશે યાર, 7 વાગે ફોટો સેશન છે, તું મને ઘણું વહેલું ઉઠાડી દઈશ. મેં કહ્યું યશજી પ્લીઝ, મને કામ છે. તો હું 7 થી 9 2 કલાક તમારા માટે ફોટો સેશન કરી લઈશ. અને 9 વાગ્યાની મારી શૂટિંગ છે, તો હું 9 વાગે નીકળી જઈશ, 10 વાગ્યા સુધી પહોંચી જઈશ. તો 1 કલાક શૂટિંગ મોડો પહોંચીશ. અને મેં મંસૂરની શૂટિંગ કરી, મારા જે ભાઈ છે, તો એમનાથી પરમિશન લઈ લીધી હતી કે ભાઈ યાર મને 1.5 કલાક હું લેટ આવીશ, તો જરા સંભાળી લેજે. તો એ કંઈ વાંધો નહીં. આગલા દિવસે હું ઉઠ્યો, 11:30 વાગી રહ્યા હતા. અને હું એકલો, મને એટલો ગુસ્સો આવ્યો. મેં ગુસ્સો કર્યો મારા જે બોય હતો. મેં કહ્યું કે યાર અજીબ માણસ છે યાર તું. 11:30 વાગી ગયા છે યાર. મને 7 વાગે પહોંચવાનું હતું, અને એ પણ યશ ચોપડા માટે. હું પહેલી વાર એમની સાથે કામ કરી રહ્યો છું. એ શું વિચારશે? અને જે આગળનું શૂટિંગ છે મંસૂર, ત્યાં મને 10 વાગે પહોંચવાનું હતું. હવે તમે 11:30 વાગે ઉઠાડી રહ્યા છો. તો રીનાએ કહ્યું શટ અપ!
રીનાએ મને ગુસ્સો કર્યો. તો હું ચોંકી ગયો, કહ્યું કે શું થયું? તો રીનાએ મને કહ્યું કે ભાઈ અમે તમને 5 વાગે ઉઠાડ્યો હતો, જે તમે કહ્યું હતું કે ઉઠાડવા, અને જ્યારે 5 વાગે ઉઠાડ્યો તો તમે કહ્યું કે નહીં, ફોટો સેશન કેન્સલ છે. મેં કહ્યું મેં ક્યારે કહ્યું આવું યાર? સારું, હવે હું એકદમ શોક થઈ ગયો યાર, કે હું તો ઊંઘી રહ્યો હતો, હું કઈ રીતે બોલી શકું છું? નહીં, તમે ઊંઘી રહ્યા હતા પણ તમે ઉઠાડવામાં આવ્યું ત્યારે તમે કહ્યું કે કેન્સલ છે. આવું કેવી રીતે થઈ શકે છે? હું ખોટું બોલી શકું છું? એણે કહ્યું કે તમે ખોટું કહ્યું છે, તમે કેન્સલ કહ્યું ત્યારે તો મેં નહીં ઉઠાડ્યા, અને તમે તો એમ કહ્યું કે શૂટિંગ પણ કેન્સલ થઈ ગયું છે, દિવસ આખું ઊંઘવા દો. તો એ પ્રથમ વખત હું જ્યારે મને રિયલાઇઝ થયું કે યાર હું ઊંઘમાં પણ ખોટું બોલું છું. એટલે કે જ્યારે હું જાગતો હોઉં ત્યારે 1-2 વખત ખોટું બોલી દઉં, પણ ઊંઘમાં હું ડેફિનેટલી બોલું છું. જ્યારે દંગલ તમને ઓફર થઈ હતી, તો તો જ્યારે વાર્તા સંભળાવવામાં આવી, જેમાં હતું કે જે કેરેક્ટર છે એ ગરડો છે, ગરડો મોટો છે, જાડો વાળા ધોળા છે. છે. હા, તો તમે કહ્યું કે એવું લાગે છે કે સલમાન અને શાહરૂખે મારું કરિયર બરબાદ કરવા માટે આ વાર્તા મોકલાવી છે. તમે સાચું કહી રહ્યા છો. મેં મજાકમાં આવું કહ્યું હતું, પણ એ મજાક છે. એમને મેં પૂછ્યું કે ડિરેક્ટર અને પ્રોડ્યુસર આવ્યા હતા, તમે કહ્યું કે તમે આ જે વાર્તા મોકલાવી છે, જેને હું આ સમયે મારી ધૂમ 3 એ જ સમયે રિલીઝ થઈ હતી, પીકે લગભગ રિલીઝ થઈ હતી. તો મેં કહ્યું કે નિતેશજી શું છે કે આ સમયે લોકોને ઘણી ગેરસમજ છે. મને એમ લાગે છે કે હું 30-35 નો છું. એમને મારી ખરેખર ઉંમરની ખબર નથી. અને તમે જે મૂવી બનાવી રહ્યા છો, જો હું એ કરી લઈશ તો મારી અસલિયત એમની સામે આવી જશે. એમને રિયલાઇઝ થઈ ગયું કે આ એકચ્યુઅલી 55નો છે, આ ઘરડો ભાઈ છે. આ 4 છોકરીઓનો બાપ જે કેરેક્ટર છે મૂવીની અંદર. તો આ માટે આને ધ્યાનમાં રાખીને આ જોક માર્યો હતો કે યાર તમે સલમાન કે શાહરૂખને તો નહીં મોકલીને દંગલને આઉટ કરી દઈએ, આને હટાવો યાર. એઝ અ જોક. પણ તમને શું ખરેખર ક્યારે એવું લાગ્યું નહીં કે આવો રોલ કરીને, જેમાં માણસ દેખાવમાં ઘણો સારો નથી, ઉંમર વધારે જી, દેખાય છે, જી. જાડો છે, જાડો છે. છોકરીઓનો બાપ પણ છે, આવો રોલ કરીને જે હીરોની ઇમેજ છે એને નુકસાન થશે? જી, મને આ ડર હતો, અને એટલે જ મેં નિતેશજીને પણ કહ્યું કે એક કામ કરીએ, મારી સ્ટારડમ એવી ના થાય કે લોકો કહે કે કદાચ આ આટલો જાડો થઈ ગયો છે, ઘરડો દેખાય છે. મારી સ્ટારડમમાં કદાચ એવી અસર આવે, એક માણસ વિચારે, તો મને ડર પણ હતો કે કદાચ આવું બને. તો મેં વિચાર્યું, રિક્વેસ્ટ કરી, કે મેં કહ્યું કે તમે આવી મૂવી 5 વર્ષ પછી બનાવી દો, 7 વર્ષ પછી બનાવી દો. તો એ તૈયાર પણ થઈ ગયા. એમણે કહ્યું કે હું તમારા માટે રોકાઈશ, કેમ કે હું ઈચ્છું છું કે તમે આ ફિલ્મ કરો. પણ મામલો શું છે કે રજતજી, કે જ્યારે કોઈ વાર્તા મારા દિલને સ્પર્શી લે છે ને, મારા લોહીમાં ઉતરી જાય છે. અને આટલી સરસ વાર્તા હતી, અને એનું થીમ એટલી સરસ. આપણે આપણી દીકરીઓ વિશે જણાવી રહ્યા છે કે આપણા દેશમાં જે દીકરીઓ છે, એમની સાથે આપણે ખરાબ વર્તન ન કરવો જોઈએ. આપણે એને એ જ વસ્તુઓ આપવી જોઈએ જે આપણે દીકરીઓને દીકરાઓને આપીએ છીએ. તો એનો મેસેજ એટલો સારો હતો. એની વાર્તા જે આટલી સરસ હતી, એ વાર્તા. તો મને લાગ્યું કે યાર હવે મારું કરિયર પૂરું થઈ જાય તો થઈ જાય. ડર હતો મને, એવું નથી કે ડર નહોતો, પણ એ મારા માટે એટલી જરૂરી બાબત થઈ ગઈ હતી કે હું આ ફિલ્મ કરું. હું એ પાગલ થઈ ગયો હતો એ વાર્તા માટે. એ મારા લોહીમાં, જેમ હું કહી રહ્યો છું, મારા લોહીમાં ઉતરી ગઈ હતી એ વાત. તો મારે કરવી જ હતી એને. તો મેં નિતેશજીને એ ફરીથી બોલાવીને કહ્યું કે જુઓ, 5 વર્ષ 7 વર્ષ ભૂલી જાઓ, આપણે તરત શરૂ કરીએ. જો જ્યારે તમે કોઈ રોલ માટે પાગલ થઈ જાઓ છો, તો શું કરો છો? આશુતોષ ગોવારીકર સાથે લગાન કરી રહ્યા હતા તમે. જી. તો એ તમને કહેતા હતા કે સવારે દાઢી કરીને આવો, હા. અને તમે કહેતા હતા કે નહીં કરું. અરે અમારી ઘણી બોલાચાલી થઈ એના પર. તમે લોકો જ જણાવો. ફિલ્મ બને છે જેમાં અમે વાર્તા બતાવીએ છીએ કે ત્યાં પાણી નથી. અને આ માણસ રોજ સવારે શેવિંગ કરીને આવે છે. તો મેં આશુને કહું કે યાર આશુ, યાર પબ્લિક બોલશે કે યાર ચાલો પબ્લિક જવા દો. મેં કહું કે આપણે જઈને ગામવાળા લોકો જે છે એ મને રોજ સવારે જુએ છે. એ કહે છે કે ભાઈ ભુવન, તને આ પાણી ક્યાંથી મળશે? તું રોજ સવારે શેવ કરીને આવે છે. અમને પણ જણાવી દે ક્યાં કૂવો છે ભાઈ. તો મેં કહ્યું કે આ ઇલોજિકલ બાબત છે. અને આ શું કહ્યું કે યાર જો હું લોજિકમાં નથી જઈ રહ્યો, મને તમે આમ સારા દેખાઓ છો, તો એ બધું હું નથી વિચારી રહ્યો. તમે પ્લીઝ આવું જ કરો. તમે હવે ડિરેક્ટર જે છે કંઈ કરું છું. પણ કમાલની વાત એ છે, આજે આપણે આ વાત કરી રહ્યા છીએ, પણ ફિલ્મ જોઈને કોઈએ આ વાત નથી કરી કે તમે રોજ શેવ કરીને આવો છો, ત્યાં તો પાણી છતું જ નહીં. આ કોઈને ધ્યાનમાં નહીં આવ્યું. તો એકચ્યુઅલી આ શું કરત હતો? હું ખોટો હતો. એ સેટ કે તમે લોજિકલી જુઓ છો, હું ઈચ્છું છું કે તમે લોજિકલી ન જુઓ. હું ચાહું છું કે ભુવન આવો દેખાય મને. તો એમાં પણ મેં થોડી ચીટિંગ કરી.
તો હું શું કરતો હતો, હું સવારે શેવ નહોતો કરતો. કેમ કે પછી એકદમ વધારે ચીકણો લાગુ છું. તો હું શું કરતો હતો, હું રાત્રે શેવ કરતો હતો. જેથી આગળના સવાર સુધી 12 કલાક નીકળી જાય, તો થોડું એમાં એકદમ આમ ક્લીન ન હોય. તો હું આટલું જરૂર કરતો હતો કે તો તમને સારા દેખાવાનો જરાય શોખ નથી? નહીં, મને પાત્ર દેખાય એમાં રસ છે. જે મારો પાત્ર છે, જે મારી વાર્તાની રિક્વાયરમેન્ટ છે. જે એઝ અ ક્રિએટિવ પર્સન મારું એક્સાઇટમેન્ટ હોય છે કે તમે મને ફરીથી જુઓ ત્યારે તમને લાગે કે આ તો બીજો માણસ છે યાર. આગળની ફિલ્મમાં આવો તો હવે આવો છે. નિકુંજ સર આવો હતો, હવે સંવેદનશીલ. થ્રી ઇડિયટ્સમાં એકદમ જુદો છે, પીકેમાં એકદમ જુદો છે. તમને લાગવું જોઈએ કે આ શું છે યાર, એ કયો જાદુ છે, આ માણસ શું આ હું ઈચ્છું છું. તો હું હંમેશા મારા પ્રયત્નો રહે છે કે હું એ પાત્રમાં એકદમ ખોવાઈ જાઉં અને સમાઈ જાઉં કે લોકો જ્યારે મને જુએ તો આમિર ખાનને ન જુએ, એમને લાગે કે આ મહાવીર ફોગાટ છે બસ. તમે કેવા રૂપ બદલ્યા એના અમુક ફોટાઓ છે મારી પાસે, જે ઓહ! તમે અત્યારે વાત કરી. મને લાગે છે કે હા, લોકોને દેખાડો, દેખાડવી દેખાડો. જોઈએ. એક દેખાડો. કરીને દેખાડો કે કયા જી. કેરેક્ટરમાં હા, કેવા રંગીલા. દેખાય છે. હા, મંગલ પાંડે, આદિલ ચાહતા, ગજની, થ્રી ઇડિયટ્સ, ધૂમ 3, પીકે, દંગલ, આ લાલ સિંહ ચદ્દા, અને હવે તારે ઝમીન, કાજુ લગાની કૈલાશ, પછી ફનાન. હા, આ એ છે ને જે આ દિલી બેલીમાં અંતમાં ગીત આવે છે. જ્યારે આ એ એક છે. સાથ જોઈએ આ ફોટાઓને, ત્યારે ખબર પડે છે કે કેટલા જુદા જુદા કેરેક્ટર તમે નિભાવ્યા અને કેવા રૂપ તમે અને બદલ્યા. તમે હજી એક વસ્તુ નોટિસ કરી હશે કે વધારે ગેટઅપ નથી એમાં, કે મેં વીક પહેરી લીધી છે, કે મેં ફેસ પર કંઈક કરી લીધું છે, કે હું ચાહું છું કે હું જ રહું અને એમાં એક બદલાવ આવે. જુઓ, એ જે સામાન્ય રીતે બદલાવ તમે જે છે અંદરથી થવો જોઈએ. તમે અંદરથી બદલાવો છો, પછી તમે બહારથી બદલાવો છો. સામાન્ય રીતે જે સ્ટાર હોય છે તે વિચારે છે કે જી. મારું લુક ક્યાંક આમ તેમ ન થઈ નહીં જાય. થવો જોઈએ. હા, બધા સ્ટાર સામાન્ય રીતે હું ઈચ્છે છે અને આ સારી વાત છે કે ઓડિયન્સ પણ ઈચ્છે છે કે અમારા સ્ટાર જે છે સુંદર દેખાય, હેન્ડસમ દેખાય, અમારી હિરોઈન્સને સુંદર દેખાય. એમને સારું લાગે છે, પણ મને સારું લાગે છે. હું અમિતજીને જોતો હતો, વિનોદ ખન્નાને જોતો હતો. મને સારું લાગતું હતું. અરે યાર, કમાલ લાગે છે. વિનોદજી શું લાગતા હતા યાર, શું ચાલતા હતા. દત્ત સાહેબ, આ બધા હીરોઝ છે. તો પણ મારું જે છે, જે ક્રિએટિવનું જે ચક્કર છે, એમાં આ બધી વસ્તુઓ મારી હું ભૂલી જાઉં છું. મને પણ સારું લાગવું છે રજતજી. પણ ચક્ર શું છે કે હું એ રોલમાં હું જે કેરેક્ટર લાગવું જોઈએ, તો એના સિવાય પણ મારું ધ્યાન રહેતું નથી. અને અ, વાળ પર કે કપડા પર તો મોટે ભાગે હું ઘણું જ કેઝ્યુઅલી ડ્રેસ હોઉં છું. મને લાગે છે કે મોટા સુપરસ્ટાર જે છે, એકવાર એક કપડાં પહેરે છે, એ બીજી વાર નથી પહેરતા. એ ખબર છે તમને? એકવાર પહેરી લીધા, બીજી વાર નથી પહેરતા. હું ઘણો મિડલ ક્લાસ જેવો માણસ છું. મને લાગે છે કે એક વખત પહેરીને શું ફેંકી દઉં? શું કરું યાર હું આટલું સરસ શર્ટ છે યાર, હું એને શું ફેંકી દઉં? અને હવે બીજી વાર નહીં પહેરી શકું? તો મને ઘણું ઓડ લાગે છે. અને હું એમ જ મારો ફોલો કરું છું. મને જે ટી-શર્ટ સારી લાગે છે, તમને નવાઈ લાગશે. મારી પાસે જે કપડાં છે, જે 20 વર્ષ, 25 વર્ષ જૂના કપડાં છે. અને મારો એક ભાવનાત્મક લગાવ છે એમની સાથે, જોડાણ છે, જે હું એ આજે પણ પહેરું છું. થોડું ફાટી પણ જાય છે, તો તમે જોયું હશે ફોટોઝમાં. ઘણા મારા ટી-શર્ટ છે જે થોડા અહીંયા ત્યાંથી ફાટી જાય છે અને પછી હું એને રિપેર કરું છું. રફુ કરીએ ને આપણે. બટ હું એને છોડતો નથી, હું સાથે લઈને જાઉં છું મારી. શું એ પણ સાચું છે કે એક દિવસ તમે કહી દીધું કે હવે હું ફિલ્મો નહીં કરું? હા, એક એવો સમય આવ્યો હતો. મારું શું છે કે 18 વર્ષની ઉંમરથી હું ફિલ્મોમાં છું. એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર મેં કામ શરૂ કર્યું હતું. એના પછી 4 વર્ષ પછી હું એક્ટર બન્યો. તો થયું એ કે 18 વર્ષની ઉંમરથી આજે મારી જે જર્ની શરૂ થઈ છે, જે મારી સફર શરૂ થઈ છે, એટલું હું આ સફરમાં ખોવાયેલો હતો. એ પાગલપનમાં, એ મેજિકમાં, આ જુનૂનમાં, આ નશામાં, ક્રિએટિવિટીના, કે આટલા વર્ષો નીકળી ગયા. હું 56નો થઈ ગયો છું. અને હવે કોવિડને કારણે હું ઘરમાં બેઠો છું, એકલો, અને વિચારી રહ્યો છું કે મારું જીવન કેવું વીત્યું છે. અને આ કોવિડને કારણે થયું છે. જો કોવિડ નહીં આવત તો હું એ જ રફતારથી પછી આગળ જતો. કોવિડને કારણે મને જબરદસ્તી ઘરમાં બેસવું પડ્યું.
અને જ્યારે હું વિચારી રહ્યો હતો કે યાર મને લાગ્યું કે યાર અમીર તે શું શું કર્યું તે? આ તારી ફેમિલી જે છે, બાળકો જે છે, અમ્મી છે, ભાઈ-બહેન છે, એમને તમે આટલા સમયમાં આટલું તમે એટલે તમે સમય જ નથી આપ્યો અને તમે સમય આપતા પણ હતા, તમે એમની સાથે પણ રહેતા હતા, તમારું ધ્યાન કશે બીજે હતું. તો આ આ જ્યારે મેં વિચારવાનું શરૂ કર્યું અને રિયલાઇઝ કરવાનું શરૂ કર્યું, તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ તો મને ઘણું ડિપ્રેશન થતું ગયું રજતજી. અને મને ઘણું ખરાબ લાગ્યું કે હું ઘણી ગિલ્ટ ફીલ થઈ કે યાર મેં મારા બાળકો સાથે ઠીક નથી કર્યું, મારી ફેમિલી સાથે ઠીક નથી કર્યું. આ આ આ આ નશામાં મારે નહીં રહેવું જોઈતું હતું. તો મને પોતાની જાત પર ઘણો ગુસ્સો આવ્યો મને. કારણ કે એ સમય પાછો નહીં આવશે. ત્યાં સુધીમાં મારા બાળકો મોટા થઈ ચૂક્યા હશે, આયરા અને જુનૈદ. આયરા કદાચ 23 વર્ષની હતી અને જુનૈદ 28 વર્ષનો હતો. તો આ વાતને 4 વર્ષ થઈ ગયા. તો મને આટલું ખરાબ લાગ્યું કે યાર જ્યારે હું કામના નશામાં, આ ક્રિએટિવિટીના નશામાં ખોવાયેલો હતો. તો એ સમયે મને નથી ખબર કે આયરા જ્યારે 4 વર્ષની હતી કે 5-6 વર્ષની હતી, તો એના મનમાં શું વિચાર હતા? એને કઈ વસ્તુ સારી લાગતી હતી? એના શું સપના હતા? એ શું ડર હતા? વોટ વર હર ઇન્સિક્યોરિટી? વોટ વર હર ડ્રીમ? મને ખબર જ નથી. કારણ કે મેં ધ્યાન જ નથી આપ્યું. મારા જે ડિરેક્ટર્સ હતા, એમની સાથે હું સમય વિતાવતો હતો. આશુતોષના શું ડ્રીમ્સ છે એ મને ખબર છે. આશુતોષની શું ઇન્સિક્યોરિટીઝ હતી એ મને ખબર છે. પણ મારા દીકરાઓની મને ખબર નથી. તો મને બહુ ખરાબ લાગ્યું. મને બહુ ગુસ્સો આવ્યો. મને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે મેં આ કઈ રીતે કર્યું? કઈ રીતે થઈ ગયું મારાથી? તો મેં આ વખતે નિર્ણય કર્યો કે હવે આના પછી હું કોઈ ફિલ્મ નહીં કરીશ. હા. હવે જે સમય છે હું મારા છોકરાઓ સાથે વિતાવીશ, મારી ફેમિલી સાથે વિતાવીશ. થઈ ગયું મારે. અચ્છા, લાલસિંહની વચ્ચે હતું કારણ કે કોવિડ આવી ગયો હતો. અમે લાલસિંહ અડધી બની ચૂકી હતી. એક્ઝેક્ટલી 50% પર હતા. અમે અડધી ફિલ્મ બાકી હતી. તો મને ઘણો પોતાના પર ગુસ્સો આવ્યો અને મેં નિર્ણય કરી લીધો કે હવે લાલસિંહ મારી છેલ્લી ફિલ્મ છે, એના પછી હું ફિલ્મ નહીં કરું. પછી આ વાત મેં મારા પરિવારને કહી અને મેં એમની પાસે માફી માંગી કે ભાઈ હું નહીં હતો. એમણે મને દિલાસો પણ આપ્યો, નહીં નહીં, તમે વધારે હાર્ડ થઈ રહ્યા છો પોતાની સારા બાપ છો. બીજા બાપુની સરખામણીમાં તમે ઠીકઠાક જ કર્યું છે. પણ મને લાગ્યું કે મેં ઓછું કર્યું છે. તો ફેમિલીમાં મેં બધાને કહી દીધું હતું કે મારી આ છેલ્લી ફિલ્મ છે. તો મેં છોડી દીધું હતું. સાચે મેં છોડી દીધું હતું. અને કમાલની વાત એ છે કે એના પહેલા મેં હમણાં આ ફિલ્મ આવી રહી છે સિતારે ઝમીન પર, એની વાર્તા સાંભળીને હું પ્રસન્નના ડિરેક્ટર જે છે એમને હું હા કહી ચૂક્યો હતો. પ્રસન્નને મેં હા કહી દીધી હતી. કારણ કે અમે ફિલ્મ પહેલાથી પ્લાન કરીએ છીએ, એનું પ્રેપ થાય છે. અમને ખબર પણ નહોતી કે કોવિડ આવવાનું છે, તો કોવિડમાં અમારો આટલો સમય નીકળી ગયો. પણ હું ફિલ્મ ત્યાં સુધીમાં એ લોક થઈ ચૂકી હતી. મેં પ્રસન્ન સાથે મેં ડન કરી દીધું હતું કે આપણે ફિલ્મ કરીશું. તો લગભગ 6-8 મહિના પછી મેં વિચાર્યું કે યાર હવે પ્રસન્નને મારે કહી દેવું જોઈએ. તો મેં એને ચેન્નઈથી બોલાવ્યા અને મેં પ્રસન્નને બેસાડીને મારા આ વિચારો હતા જે આજે હું તમને કહી દઈશ કે ભાઈ હું ફિલ્મ છોડી ચૂક્યો છું. તો તમે આ ફિલ્મમાં બીજા કોઈને લઈ લો. હું તો ના તો પ્રોડ્યુસ કરીશ, ના તો એક્ટ કરીશ. એ દિવસે સવારે મારા બાળકોએ મને બેસાડ્યો, જુનેદ અને આયરાએ. અને એમણે મને કહ્યું કે અમે સમજીએ છીએ કે તમે ઘણા ડિસ્ટર્બ છો, કે તમે અમારી સાથે સમય નહીં વિતાવ્યો. અને અમને સારું લાગે છે કે તમારા મનમાં આ વિચાર આવ્યો અમારા માટે. તો એ સવારે એમણે વ્હાઇટ બોર્ડ લીધું અને એમાં લખ્યું કે આ વસ્તુઓમાં 1 નંબર 1 અમે કરીને 12 વસ્તુઓ લખી.
અને મને પૂછ્યું કે આ 12માંથી તમને કઈ વસ્તુ કરવાના છો? તો મેં કહ્યું કે આ નંબર 1, નંબર 7 અને નંબર 9 આ 3 વસ્તુ મારી જવાબદારી હશે. તો એમણે કહ્યું કે આમાં તમારી સમય કેટલો જશે? મેં કહ્યું કે 15%. વધારે સમય નહીં જાય આ વસ્તુઓમાં. તો એમણે કહ્યું કે 85% તમે શું કરવાના છો? બાકીનો સમય તમે શું કરવાના છો? મેં કહ્યું હું તમારા બંનેની સાથે વિતાવીશ. તો એમણે હાથ જોડ્યા. એમણે કહ્યું નહીં, 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 આટલો સમય હમણાં 6-8 મહિના થઈ ગયા. તમે આટલો સમય અમારી સાથે વિતાવ્યો. આટલો સમય અમે જીવનભર તમારી સાથે વિતાવ્યો. અને તમને કદાચ લાગે કે 24 કલાક તમે અમારી સાથે રહેવા ઈચ્છો છો, પણ અમે નથી ઈચ્છતા કે તમે 24 કલાક અમારી સાથે રહો. અમારી પણ જીવન છે. અને જુનેદે મને કહ્યું કે પપ્પા તમે તો આટલા એક્સ્ટ્રીમિસ્ટ છો કે તમે જો ફિલ્મ કરી રહ્યા છો તો પાગલોની જેમ બેતહાશા ફિલ્મ કરી રહ્યા છો. તમને બીજું કંઈ સૂઝતું જ નથી. હવે તમને લાગ્યું કે ફિલ્મ નથી કરવી, તો તમે આ તરફ જઈ રહ્યા છો. પેન્ડ્યુલમ હોય છે ને, ઘડિયાળનું પેન્ડ્યુલમ. હવે તમે આ તરફ પહોંચી ગયા છો કે મારી ફિલ્મ નથી કરવી, મારી ફિલ્મ છોડવી છે. આ શું બાળપણું છે? આટલા એક્સ્ટ્રીમિસ્ટ કઈ રીતે થઈ શકો? એક વચ્ચેની પણ જગ્યા હોય છે, જે આપણે કહીએ છીએ ને કે મોડરેશન, કે તમે દરેક કામ કરો પણ એક્સ્ટ્રીમ નહીં કરો. તો એમણે મને ઘણો સમજાવ્યો કે આ તમે ખોટું કરો છો. અને કિરણે મને કહ્યું, કિરણ તો રડી પડી જ્યારે મેં કહ્યું કે હું છોડી રહ્યો છું ફિલ્મો. તો કિરણ રડવા લાગી. મેં કહ્યું કે તમે રડી કેમ રહ્યા છો? હું તો હવે આપણે હજી વધારે સમય વિતાવશું સાથે. તો કિરણે કહ્યું, નહીં, તમે સમજી નથી રહ્યા. તમે યુ આર અ ચાઇલ્ડ ઓફ સિનેમા. જો તમે ફિલ્મો છોડી રહ્યા છો તો તમે અમને પણ છોડી રહ્યા છો. તમે બધું જ છોડી રહ્યા છો. તો તમારે તો આ નહીં કરવું જોઈએ તમારે. તો આ ત્રણેય મને ઘણું સમજાવ્યું. જેમને મેં ઓછો સમય આપ્યો હતો ફિલ્મોને કારણે, એમણે મને કહ્યું કે નહીં, તમે નહીં છોડો, તમે કરો અને બેલેન્સ કરીને કરો. અને જે લોકોએ, કરોડો લોકોએ તમને જે આટલો પ્રેમ આપ્યો, આટલા મોટા જી, સ્ટાર જી, બનાવ્યા, એમને તો પ્રોમિસ કરી દો હવે ક્યારેય નહીં છોડો. હું તમને તમારા શો પર આજે કહી શકું છું કે હા, હું ક્યારે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નહીં છોડીશ. ના હું હું આજે જે પણ છું, એ જે કંઈ પણ છું, હું મારા દર્શકોના પ્રેમથી હું આજે અહીંયા બેઠો છું તમારી સામે. અને જે મને પ્રેમ અને ઇજ્જત મળી છે, હું એનો એટલો આભારી છું. કેટલા લોકો હોય છે જે કામ કરી શકે છે જે એમના મનનું હોય, અને એમને સફળતા પણ મળે છે, એમને ઇજ્જત પણ મળે છે, એમને પ્રેમ પણ મળે છે. તો હું ઘણા હાથ જોડીને ઉપરવાળાનો આભાર માનું છું કે મને આ બધું મળ્યું છે. આ દેશે, આ ધરતીએ, આ ધરતીના લોકોએ મને આ બધું આપ્યું છે. તો હું ઘણો આભારી છું.